તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે યુનિટ 1 આપણે સ્ટાર્ટ કરી। યુનિટ 1 શું છે તો કે વિનીઝ સ્માઇલ એટલે કે વિનીનું હાસ્ય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે છે એ પાઠ સ્ટાર્ટ કરતાં પહેલાં તમારે છે એક હોમવર્ક છે। હવે તમે જુઓ, તમને આખું હોમવર્ક સમજાવી દો તમારું હોમવર્ક કઈ રીતના કરવું। તો સૌપ્રથમ તમારે એક્ટિવિટી 1 ના સ્પેલિંગ તમારે સ્પેલિંગ અને એનું ભાષાંતર તમારા નોટમાં લખીને તમારે તૈયાર કરવાનું છે, બરાબર। તમે ખાસ અને આપણો અંગ્રેજીનો જ્યારે પીરિયડ હોય ત્યારે તમે છે હવે તમારા પાઠ્યપુસ્તક તમારા સાથે રાખીને તમારે છે લેક્ચર અટેન્ડ કરવાનું। એટલે ટૂંકમાં આપણે ભાષાંતર કરીએ ત્યારે તમારી સાથે પાઠ્યપુસ્તક હોવી ખૂબ જ જરૂરી છે। ચાલો, તો આપણે એક્ટિવિટી 1 ના સ્પેલિંગ અને ભાષાંતર તમારા નોટમાં લખીને સૌપ્રથમ તૈયાર કરવાના, ઓકે। પછી શું કરવાનું તો કે એક્ટિવિટી 2 છે એ નોટમાં લખવાની। હવે એક્ટિવિટી 2 તમને બતાવી દો, અહીંયા એક્ટિવિટી 2 ક્યાં છે તો પેજ નંબર 2 આ તમે જોઈ શકો। અહીંયા એક્ટિવિટી 2, આ એક્ટિવિટી 2 છે એ તમારે શું કરવાનું છે તો કે માત્ર તમારે મોટેથી બોલીને તમારે અહીંયા જવાબ છે લખવાનો છે, બરાબર, કોલમની અંદર, ઓકે। પછી શું કરવાનું તો કે પેજ નંબર 3 ઉપર જોશો તો તમે અહીંયા એક બી પાર્ટમાં તમને શું આપ્યું તો કે તમે 8 બ્લેન્ક્સ આપી। આ 8 બ્લેન્ક્સ તમારે પૂરવાની થશે। હવે આ 8 બ્લેન્ક્સ આજે અહીં તમને લેક્ચર હું કરાવીશ, પછી તમારે છે ઘરે પૂરવાની થશે। આપણું હોમવર્ક એક્ટિવિટી 1 ના સ્પેલિંગ અને એનું ભાષાંતર, પછી એક્ટિવિટી 2 તમારે નોટમાં લખવાની, ઓકે। એટલું તમારું હોમવર્ક। હવે જુઓ કે તમે હોમવર્ક કે બાબતમાં કાંઈ પણ પ્રશ્ન હોય, ન સમજાતું હોય તો તમે છે એ મારા નંબર પર તમે કોલ કરી શકો, ઓકે। અને આપણે છે અહીં એક્ટિવિટી 1 ના સ્પેલિંગ છે એ તમને પીડીએફ દ્વારા મોકલવામાં આવશે, અથવા જે વિદ્યાર્થી મિત્રો પાસે શબ્દાર્થ છે એ શબ્દાર્થ પેજ નંબર 3 ઉપર સ્પેલિંગ આપેલા છે ઓલરેડી, તો તમે શબ્દાર્થમાંથી લખી લેશો તો પણ ચાલશે, અથવા જેની પાસે શબ્દાર્થ નથી એ લોકોને અમે છે બધાને પીડીએફ ફાઇલ અમે સેન્ડ કરવાના, ઓકે। તો જેની પાસે શબ્દાર્થ છે એ લોકો પીડીએફ તો એ લોકો શબ્દાર્થમાંથી લખી લે તો પણ ચાલે, અથવા જે પીડીએફ મોકલીએ અમે એમાંથી સ્પેલિંગ લખશો તો પણ ચાલશે, ઓકે। ચાલો, હવે આપણે છે એ આગળ વધીએ। તો આપણે છે એ પેજ નંબર 1 જોઈએ તો કે અહીંયા પેજ નંબર 1માં એક પોએમ છે। આ પોએમ્સ કેની છે કે આ પોએમ છે એક્ટિવિટી 1માં એક નાના બાળક વિશેની એક પોએમ છે, બરાબર। આ પોએમમાં શું કરે તો કે આ પોએમને છે એક નાનું બાળક છે, એ નાનું બાળક છે બેલ વગાડે, પછી એક પતંગ ચગાવે, બરાબર। પછી શું કરે તો કે નાનકડા સરસ મજાના પતંગિયાને પકડે, પછી વિસલ વગાડે, એ બધી ઘણી બધી એક્ટિવિટી નાનું બાળક છે અહીંયા કરે, ઓકે। તો એના વિશે આપણે અહીં સમજીએ। ત્યારે સૌપ્રથમ આપણે ગુજરાતી કરીએ પોએમનું। હવે તમે છે તમારી પાઠ્યપુસ્તક સાથે તમારે રાખવાનું જ્યારે આપણે ગુજરાતી કરતા હોય ત્યારે। ચાલો, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ। ચાલો, આ એ બેગ છે જે નાનકડા બાળકે ખરીદી। બોટ એટલે શું થાય? ખરીદી। બેગ એટલે કે દફતર અથવા બેગ રાખો તો હાલે। તો કે આ એ બેગ છે જે નાનકડા બાળકે ખરીદ્યું। લિટલ શું થાય? લિટલ એટલે નાનકડું બાળક। ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ। આ એ પતંગિયું છે જે નાનકડા બાળકે પકડ્યું। કોટ એટલે શું થાય? પકડ્યું। બટરફ્લાય પતંગિયું। ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ। ચલો, આ એ પતંગ છે જે એક નાનકડા બાળકે ચગાવી। ફ્લ્યુ એટલે શું થાય? ચગાવી। કાઇટ એટલે પતંગ। ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લ્યુ। ચલો, આ એ સિસોટી છે જે એક નાનકડા બાળકે વગાડી। બ્લ્યુ એટલે શું થાય? વગાડી। વિસલ એટલે સિસોટી। ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ। ચલો, તો કે આ એ બેલ છે જે નાનકડા બાળકે વગાડ્યું। રેંગ એટલે શું થાય? વગાડ્યું। ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ। આ એ ગીત છે જે એક નાનકડા બાળકે ગાયું। સિંગ એટલે શું થાય? ગાયું। વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ। તો કે સફેદ અને કાળા અને લીલા અને લાલ। ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રેડ। આ એ શબ્દો છે જે એક નાનકડા બાળકે વાંચ્યા। રેડ એટલે શું થાય? રેડ એટલે વાંચ્યા, જે રીડનું ભૂતકાળનું રૂપ છે। ધીઝ આર ધ પિક્ચર્સ ધ લિટલ વન્સ ડ્ર્યુ। આ એ ચિત્રો છે જે એક નાનકડા બાળકે દોર્યા। તો આમ શું થાય? ડ્ર્યુ એટલે શું થાય? ડ્ર્યુ મીન્સ કે દોર્યા, પિક્ચર ચિત્રો। ઓલ ધીઝ થિંગ્સ ધ લિટલ વન્સ ન્યૂ। ન્યૂ એટલે જાણી। ચાલો, ઓલ ધીઝ થિંગ્સ એટલે આ બધી બાબતો અથવા આ બધી વસ્તુઓ। તો કે આ બધી વસ્તુઓ એ છે
જે એક નાનકડા બાળકે જાણી. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આ છે એનું ટ્રાન્સલેશન હતું કે આ બધી અહીંયા કેટલી તમને વસ્તુ આપેલ છે. તો કે આપણે શોર્ટમાં જોઈએ કે બેગ શું કર્યું, એને ખરીદ્યું. પછી પતંગી શું કર્યું, તો કે એને પકડ્યું. પછી કાઇટને શું કરી, તો કે ચગાવી. પછી વિસલને શું કરી, તો કે વગાડી. બેલને શું, તો કે બેલને શું કર્યું, એને વગાડ્યો. ગીત એણે ગાયું. પછી સફેદ, કાળા, લીલા અને લાલ શબ્દો એને વાંચ્યા. પછી એને કેટલાક ચિત્રો દોર્યા. આ બધું શું છે, તો કે આ બધી એ વસ્તુઓ છે જે નાનકડા બાળકે શું કરી, તો કે જાણી. ઓકે, આ છે એનું ગુજરાતી. ચાલો, હવે આપણે પેજ નંબર 2 આપણે જોઈએ. તો પેજ નંબર 2 ઉપર શું છે, તો કે અહીંયા આમાં સૂચના જુઓ, મેક લિસ્ટ ઓફ ધ રીમિંગ વર્ડ્સ. એટલે કે રીમિંગ વર્ડ એટલે કેવા, તો કે બોલવામાં સરખા હોય શબ્દ. દાખલા તરીકે હરેશ અને પરેશ, આ શબ્દ કેવા, તો કે બોલવામાં કેવા છે, સરખા. પછી ફાઇટ અને નાઇટ, તો આને રીમિંગ વર્ડ કહેવાય. તો આ રીમિંગ વર્ડ આપણે પોએમમાંથી આપણે શોધીને આપણે લખવાના છે. ઓકે, ચાલો હવે આપણે એ રીમિંગ વર્ડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું છે, તો કે આપણે પોએમમાંથી છે એ સરખા અવાજવાળા આપણે શબ્દો શોધીને લખવાના છે. ચાલો, રીમિંગ વર્ડ એટલે મેં તમને ચર્ચા કરી ગયા કે બોલવામાં કેવા હોય, સરખા, રીમિંગ વર્ડ કહેવાય. દાખલા તરીકે ટોટ અને બોટ, આ બંને રીમિંગ વર્ડ કહેવાય. શા માટે, તો કે બોલવામાં કેવા છે, બેનો ઉચ્ચાર કેવો છે, તો કે સરખો મળતો આવે. તો આપણે પોએમમાં છે રેંગ છે, રેંગ. તો રેંગ જો બીજો કયો શબ્દ આવે યાદ કરો, તો કે તમે જોશો તો પોએમમાં મોટે ભાગે રીમિંગ વર્ડ છે હંમેશા પાસે જ હોય. તો કે રેંગ છે, રેંગ તમે જુઓ પોએમમાં, રેંગની નીચે શું છે, તો કે સેંગ. તો રેંગનો શું થાય રીમિંગ વર્ડ, તો કે સેંગ. બરાબર. પછી છે રેડ. તો રેડ જેવો કયો શબ્દ બોલવામાં લાગે, તો કે આમાંથી લાગે, તમે જુઓ RED જુઓ, રેડ પોએમની પંક્તિમાં છેલ્લેથી બીજી પંક્તિ. હવે નીચે તમે જુઓ તો કે રેડ એટલે કે READ, રેડ. રેડ એટલે લાલ અને આ એટલે શું થાય, RED એટલે વાંચ્યું, રીડનું ભૂતકાળનું રૂપ. ચાલો, પછી પંક્તિમાં એક આપણે પોએમમાં શબ્દ છે ડ્રીવ. ચલો, તો ડ્રીવ છે એના જેવો કયો શબ્દ લાગે, તો કે ન્યૂ. તો આ જે છે શબ્દ છે ટોટનો શું થાય રીમિંગ વર્ડ, બોટ. પછી રેંગનો સેંગ, રેડનો રેડ, પછી ડ્રીવનો ન્યૂ. આ બધા છે વિદ્યાર્થીઓ રીમિંગ વર્ડ છે. હવે આપણે ઘણા બધા રીમિંગ વર્ડ આપણે બનાવી શકીએ, પરંતુ આપણે અહીંયા છે એ માત્ર પોએમને ધ્યાનમાં લઈને આપણે રીમિંગ વર્ડ આપણે અહીંયા 4 શબ્દ આપણે લખીએ. બરાબર. તો આ તમને અંગ્રેજી ભાષામાં તમે છે ઘણા બધા શબ્દો તમને મળે. દાખલા તરીકે ન્યૂ અને ફ્યુ આપણને એક રીમિંગ વર્ડ કહેવાય. પછી ટીલ અને બિલ આપણને એક રીમિંગ વર્ડ કહેવાય. પછી ઓલ અને ફોલ, ઓલ અને ટોલ, આવા તમને ઘણા બધા રીમિંગ વર્ડ તમને ઇંગ્લિશ ભાષામાં તમને મળશે. પરંતુ અહીંયા આપણે જે કાવ્ય છે, પોએમ આપેલી છે, એ પોએમને અનુલક્ષીને આપણે એટલા રીમિંગ વર્ડ આપણે અહીંયા લખ્યા, 4 રીમિંગ વર્ડ. ચલો, પછી આગળ જુઓ તમે, તો તમારે પેજ નંબર 2 ઉપર તમને શું કીધું, તો કે તમને એક ટેબલ આપેલ છે. આ ટેબલમાં તમને ડાબી સાઈડ શું છે, તો કે થિંગ્સ આપી, અને રાઈટ સાઈડ શું આપ્યું, એની એક્શન આપી કે કઈ થિંગ કઈ એક્શન કરે. બરાબર, એ આપણે લખવાનું છે. તો કે અહીં એક્ઝામ્પલ આપેલ છે, બેગ છે, બેગ. તો બેગ ઉપર આપણે બેગની કઈ પ્રોસેસ હતી પોએમમાં, તો કે બેગને ખરીદી હતી અહીંયા. તો શું થયું હતું, તો બેગનું શું થાય, એક્શન કઈ થાય, બોટ એટલે ખરીદી. તો એવી રીતના કાઇટ છે, કાઇટ. તો કાઇટનું શું પોએમમાં કર્યું હતું, શું કરતા હતા કાઇટ ઉપર, તો કે કાઇટને શું કરી, ચગાવી હતી, એટલે કે ફ્લ્યુ. બરાબર. તો કાઇટની એક્શન કઈ હતી પોએમમાં, ફ્લ્યુ ચગાવવાની હતી. પછી હવે તો કાંઈ તમે ઉલટો પ્રશ્ન આપ્યો, તમને એક્શન આપી દીધી, તમારે થિંગ લખવાની છે એના ઉપરથી. તો કોટ. ચાલો, તો કોટ મીન્સ કે પકડ્યું. ચાલો, તો કાવ્યમાં કોને પકડ્યું હતું, તો કઈ થિંગને પકડી હતી, બેગને, બટરફ્લાયને છે ને. તો કે આપણે અહીંયા પોએમ આવી ગયું, બટરફ્લાય ધ લિટલ વન કોટ, એટલે કે બટરફ્લાયને પકડ્યું હતું. તો અહીંયા શું આવશે, તો કે બટરફ્લાય આવશે. ચાલો, ઓકે. હવે બેલ. ચાલો, તો બેલને શું કર્યું હતું પોએમને, તો કે બેલને વગાડ્યો હતો. તો અહીંયા શું આવશે, રેંગ. બરાબર, જોઈએ છે જ સ્પેલિંગ. પછી સોંગ. ચાલો, તો જે આપણું પોએમ હતી એમાં સોંગને શું કર્યું હતું, તો સોંગને ગાયું હતું ને આપણે, ગાયું હતું એટલે ભૂતકાળનું રૂપ. તો શું આવશે,
સેમ, એટલે કે સોંગ ઉપર કઈ ક્રિયા થઈ હતી પોયમમાં, તો કે ગાવાની. એટલે અહીંયા આવશે સેંગનું શું થશે, સોંગનું સેમ, જે અહીંયા આપેલું છે સ્પેલિંગ. ચલો પછી પિક્ચર્સ. ચાલો પિક્ચર્સે શું કર્યું હતું, તો કે પિક્ચર્સ એટલે ચિત્રો છે દોર્યા હતા, એટલે કે ડ્ર્યુ, એટલે ડ્રૂનું શું થાય ભૂતકાળનું રૂપ. તો અહીંયા છે જવાબ ડ્ર્યુ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ બધી એક્શન છે, આ બધી થિંગ છે, આની એક્શન છે કે બેગને બોટ કરી હતી, કાઇટને ફ્લ્યુ કરી હતી, બટરફ્લાયને કોટ કર્યું હતું, બેલને રેંગ કર્યો હતો, સોંગને સેંગ કર્યું હતું અને પિક્ચર ડ્ર્યુ કર્યું હતું. એટલે કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો બેગ ખરીદ્યું હતું અને પતંગ ચગાવી હતી, પતંગિયું પકડ્યું હતું, બેલ વગાડ્યો હતો, ગીત ગાયું હતું અને ચિત્રો દોર્યા હતા. ઓકે, ચાલો હવે એક્ટિવિટી 2. તો કે એક્ટિવિટી 2માં તમે જોશો પેજ નંબર 2 ઉપર, તો તમને શું આપેલ છે, તો કે તમને એક જોડકું આપેલ છે. તમને કોલમ એમાં અને બીમાં શું આપેલ છે, તો કે તમને કોલમ એમાં છે એ ક્રિયાપદના રૂપ આપેલા છે અને બીમાં શું, તો કે એનું ભૂતકાળનું રૂપ આપેલું છે. હવે તમારે કોલમ એમાં છે રૂપ આપેલા છે, આડાવડા કરેલ છે, તમારે શું કરવાનું છે, એનું યોગ્ય રૂપ તમે ગોતવાનું. જેમ કે દાખલા તરીકે બાયનું શું થાય ભૂતકાળનું રૂપ, તો કે બોટ. કેચનું શું થાય, તો કે કોટ. ફ્લાયનું શું થાય ફ્લ્યુ. બ્લોનું બ્લ્યુ. ડ્રોનું ડ્ર્યુ. નોનું ન્યૂ. સિંગનું સેંગ. પછી રીડનું રેડ. તો આવી રીતના હવે તમારે આમાંથી તમારે લખવાના. ચાલો નોનું શું થાય, તો કે અહીં જુઓ તમે, આ નો અને શું થાય ભૂતકાળનું ન્યૂ, તો અહીં શું તમારે લખવાનું બીમાં ન્યૂ. પછી ફ્લાય છે, તો ફ્લાયનું તમે ગોતો આમાંથી કોલમ એમાંથી, તો ફ્લાયનું શું થાય ભૂતકાળનું રૂપ, તો કે ફ્લ્યુ. તો અહીં તમારે શું લખવાનું ફ્લાયની સામે ફ્લ્યુ. આમ તમારે કોલમ બીમાંથી તમારે ગોતીને તમારે જવાબ તમારે લખવાના છે. ચલો હવે આ તમારે જાતે તમારે છે નોટબુકમાં લખવાના છે. ઓકે, ચલો હવે આપણે એક્ટિવિટી આગળ જોઈએ, તો કે વિભાગ બીમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરું. એટલે કે વિભાગ બીમાંથી જે છે, એટલે બી એટલે શું, તો કે આપણું જોડકું, એમાંથી આપણે વિભાગ બીમાંથીને જ આપણે છે શબ્દો અહીંયા ગોતીને લખવાના છે. ચાલો હવે છે આ ખાલી જગ્યા છે. હવે આપણને છે એ ખાલી જગ્યા ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ કે કયો શબ્દ બંધ બેસતો આવે. બરાબર, આના માટેની ખાસ કોઈ ટેકનિક ન હોય, આ તમારે ખાલી જગ્યા સમજવી પડે. સૌપ્રથમ તો ખાલી જગ્યા સમજીને જ તમે છે યોગ્ય જવાબ તમે અહીંયા સિલેક્ટ કરી શકો. ચાલો હવે જોઈએ આપણે. માય મધર બ્લેન્ક્સ સ્યુગર ફ્રોમ ધ માર્કેટ. ચાલો એટલે કે શું થાય, હવે અહીંયા માય મધર આવ્યું અને સ્યુગર આવ્યું એટલે ખાંડ, ફ્રોમ ધ માર્કેટ એટલે કે બજારમાંથી. તો અહીંયા આપણે જાણીએ છીએ કે અહીંયા બોટ શબ્દ બંધ બેસતો આવે. બોટ શું થાય ખરીદ્યું, એટલે કે મારા મમ્મીએ બજારથી ખાંડ ખરીદી. એટલે અહીંયા શું આવશે, પેલી બ્લેન્ક્સમાં આવવું જોઈએ બોટ, BAUGHT. ઓકે, પછી સેકન્ડ બ્લેન્ક જોઈએ. વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. ચાલો કાઇટ્સ આવ્યું અને ઉત્તરાયણ આવ્યું, તો આપણે કાઇટ શું કર્યું ચગાવ્યું હોય ને આપણે, તો અહીંયા શું શબ્દ મૂકશું આપણે ફ્લ્યુ મૂકશું આમાંથી ને. અમે ગયા ઉત્તરાયણે પતંગ ચગાવી હતી. ત્રીજું, માય યંગર બ્રધર ખાલી જગ્યા બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. ચાલો અહીંયા પિક્ચરની વાત આવી અને સ્કૂલ કોમ્પિટિશનની વાત આવી, તો અહીંયા શું મૂકવું જોઈએ આપણે, એવું થઈ કે મારા નાના ભાઈએ શાળા ચિત્ર સ્પર્ધામાં સુંદર ચિત્ર દોર્યું હતું. તો અહીં શું મુકાય ચિત્ર છે, શું મૂકશાય, તો કે અહીં મૂકશું આપણે ડ્ર્યુ. અહીંયા ડ્ર્યુ છે બંધ બેસતું આવે. ચાલો પછી ચોથી બ્લેન્ક જોઈએ આપણે. ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એર સ્ટોપ ધ કાર. તો અહીંયા આપણે ખાલી જગ્યા જોતા જ ખ્યાલ આવી જાય કે અહીંયા શું આવવું જોઈએ, તો કે બ્લ્યુ આવવું જોઈએ. શા માટે, તો કે વિસલ હંમેશા બ્લ્યુ કરવાની હોય, તો અહીંયા શું મૂકીશું આપણે બ્લ્યુ, મીન્સ કે વગાડી હતી. પછી પાંચમું, આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ. ચાલો રામાયણ છે એટલે આપણે હંમેશા વાંચી જ હોય. અહીંયા રામાયણ પાઠ્યપુસ્તક રામાયણ નામની છે પવિત્ર ગ્રંથ આપેલો છે, તો એને શું કર્યું, રીડ જ કર્યું હોય ને આપણે. તો અહીંયા શું આપણે મૂકીશું પાંચમી બ્લેન્ક્સમાં આવશે રેડ. મેં આજે સવારમાં રામાયણ વાંચી. અને વિદ્યાર્થી મિત્રો ખાસ કે અહીંયા રામાયણ શબ્દ આવ્યો એટલે તમને હું જણાવું કે રામાયણ જે છે એ આપણા હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર પુસ્તક છે. એટલે કે આપણે ભગવદ્ ગીતા છે એ પણ આપણો પવિત્ર ગ્રંથ જ છે, અને રામાયણ છે એ પણ હિન્દુ ધર્મનું પવિત્ર પુસ્તક જ છે. અને ખરેખર રામાયણ છે એ ખૂબ જ સુંદર છે, વાંચ્યા જેવી છે. ચાલો પછી આપણે જોઈએ છઠ્ઠું, માય ગ્રેન્ડ ફાધર ખાલી જગ્યા ફોર લેંગ્વેજીસ. ચાલો ભાષાની વાત આવે તો અહીં એવું હોવું જોઈએ
કે મારા દાદા 4 ભાષાઓ જાણે છે, એટલે શું આવે અહીંયા ન્યૂ આવવું જોઈએ. મતલબ શું થાય, જાણ્યો અથવા જાણે છે. ન્યૂ એટલે નોનું ભૂતકાળનું રૂપ, કે સાયલેન્ટ છે, બરાબર. આને વચાશે શું તો કે ન્યૂ. ચાલો પછી 7મું જોઈએ આપણે. ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ ધ સ્ટમ્પ્સ. ચાલો ચેતેશ્વર છે એક પ્લેયર છે આપણો, અને શું કીધું બોલ આવ્યો એટલે શું, ચાલો કઈ ક્રિયા બોલ સાથે, ચાલો તો કે શું આવે કોટ, કેચ, એટલે કેચ કરવાની પ્રક્રિયા આવે ને બોલ સાથે. તો અહીં શું લખીશું આપણે કોટ, CAUGHT, કોટ એટલે પકડ્યો. એટલે ચેતેશ્વરે બોલ પકડ્યો અને સ્ટમ્પ સામે ઘા કર્યો. થ્રુ એટલે ઘા કર્યો. 8મી લેંગ જોઈએ. ટુડે સેજલ ખાલી જગ્યા અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. ચાલો ભજન સાથે હંમેશા કઈ ક્રિયા તો ગાવાની ક્રિયા આવે, એટલે અહીંયા શું મૂકીશું આપણે સેંગ. ચાલો ગુજરાતી કરીએ તો કે આજે સેજલે પ્રાર્થના ખંડમાં એક સરસ ભજન ગાયું. સેંગ એટલે શું થાય, ગાયું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે છે વાક્યમાં ખાલી જગ્યામાં જે ક્રિયા હોય, બરાબર, એ ક્રિયાના અનુસંધાનમાં તમારે છે શબ્દ મૂકવાના હોય. અને તો આના માટે ખાસ કોઈ ટેકનિકથી તમે છે એ તમારે સામાન્ય જે કોમન સેન્સ તમારે છે વાપરવાની હોય. ચાલો આ સાથે અહીંયા આપણે આજનું અહીંયા વર્ક આપણે ફિનિશ કરીએ. ગુડ ડે ટુ યુ, હેવ અ નાઇસ ટાઈમ.